જય શ્રી કૃષ્ણ મિત્રો. તો નરસિંહ મહેતાના જીવન અને તેમની ભગવદ્ ભક્તિનો ઉલ્લેખ કરતી લોકમાન્યતા એવી છે કે તેમની ભક્તિથી પ્રભાવિત થઈને ભગવાન શ્રી કૃષ્ણે જૂનાગઢની પવિત્ર ભૂમિ પર તેમના ભજન અને ભક્તિ સભામાં હાજરી આપવી પડી હતી. નરસિંહ મહેતા ભગવાન શિવના ભોળાનાથ સ્વરૂપ અને કૃષ્ણના નિર્મળ પ્રેમમાં લીન થઈને જે સ્થાન પર ભજનો ગાતા હતા તે સ્થળ આજે નરસિંહ મહેતાનો ચોરો તરીકે પ્રખ્યાત છે. આ સ્થાન આજે પણ લાખો ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ પવિત્ર જગ્યા એ ભક્તિ અને આધ્યાત્મના સંગમનું સ્થાન છે, જ્યાં ભક્તો આત્મસાત કરવા આવે છે. આ સ્થળની પરંપરાઓ અને પૌરાણિક કથાઓમાં એવું કહેવાય છે કે નરસિંહ મહેતાના સમયકાળમાં અહીં રાસલીલાનું આયોજન થતું હતું. આ રાસલીલાઓમાં એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે ત્યાં ઉપસ્થિત રહેતા હતા અને નરસિંહ મહેતાની સાથે રાસ કરવાના પ્રતીક સ્વરૂપે ભક્તિનો પરમ આનંદ માણતા હતા. આ વિલક્ષણ અનુભવની ભક્તોને આજે પણ ત્યાં હાજરી આપીને અનુભૂતિ થાય છે. જ્યારે આ પવિત્ર જગ્યાની મુલાકાત લેવાય છે ત્યારે ભક્તોના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિનો તરંગ ઊભો થાય છે. કાઠિયાવાડના માંગરોળ નામના ગામે નરસિંહ મહેતાનું જીવન સમાપ્ત થયું હતું એવી માન્યતાઓ છે. ઈસવીસન 1488ના વર્ષમાં તેઓએ 79 વર્ષની ઉંમરે આ લોકમાંથી વિદાય લીધી હતી. આ ગામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવેલ સ્થળ આજે નરસિંહ મહેતાનું સ્મશાન ગૃહ તરીકે ઓળખાય છે. આ જગ્યા માત્ર એક સ્મશાન નથી, પરંતુ તેમના આદર અને સન્માનનું પવિત્ર પ્રતીક છે. આ સ્થળે ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે અને નરસિંહ મહેતાના જીવન વિશે જાણીને પ્રેરણા લે છે. નરસિંહ મહેતાએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક ભજનો, પદો અને કાવ્યોનું સર્જન કર્યું, જે આજે પણ ગુજરાતી સાહિત્ય અને સાંસ્કૃતિક ધર્મને એક વિશિષ્ટ સ્થાન આપે છે. તેમના ભજનોમાં કેદારો રાગ અને ઝૂલણ છંદ મુખ્ય છે, જે લોકોને આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચાડે છે. એક અંદાજ મુજબ નરસિંહ મહેતાએ 22,000થી વધુ પદોની રચના કરી છે. તેમની રચનાઓ માત્ર ગુજરાત સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓના ભજનો અને પદો સમગ્ર ભારતમાં ગવાય છે. નરસિંહ મહેતાના પદો આધ્યાત્મિક તત્વો અને માનવ જીવનના ઊંડા સત્યને પ્રકાશિત કરે છે. તેમણે ધર્મ, પ્રેમ અને આદરનો સંદેશ આપતી રચનાઓ દ્વારા લોકોના હૃદયમાં શ્રદ્ધા જગાવી છે. તેમના ભજનો વિશિષ્ટ રીતે રચાયેલા છે, જેમાં હળવાશ અને ઊંડાણ છે. આ રચનાઓમાં આધ્યાત્મની ઊંડાઈ છે, જે ભક્તને ભગવાનની નજીક લાવે છે. નરસિંહ મહેતા માત્ર એક કવિ નહીં, પણ ભક્તિ અને આધ્યાત્મિકતાના એક જીવંત પ્રતીક હતા. તેમના પદો આજે પણ લોકોના જીવનમાં પ્રેમ, શાંતિ અને ધર્મનું સંચાલન કરે છે. તેમણે પોતાના જીવનમાં ભજનો ગાતા ગાતા જે ભક્તિની તીવ્રતા પ્રગટ કરી છે, તે લાખો લોકો માટે માર્ગદર્શક બની છે. આ ભજનો એક એવું માધ્યમ છે જે ભક્તને પરમ શાંતિનો અનુભવ કરાવે છે અને જીવનમાં ભગવાન સાથે જોડાવાનો માર્ગ બતાવે છે. તેમનો
સાહિત્યિક વારસો આજે પણ જીવંત છે અને ભક્તોને પ્રેરિત કરે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને રામાપીર બાપાનો ઇતિહાસ અને તેમના પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.